હાજી કાસમ રાઠોડ વિરુદ્ધની અરજી પર મનીષ દોશીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે હાજી કાસમ રાઠોડને મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ થયો। ભાજપ કોર્પોરેટરે ફોર્મ નંબર 7 ભર્યો હોવાનો મનીષ દોશી આરોપ લગાવી રહ્યા છે। કલા ક્ષેત્રમાં એમને આ પદ્મશ્રીથી એમને નવાજવામાં આવે એ ગુજરાતી તરીકે પણ ગૌરવની વાત છે અને કલા ક્ષેત્ર માટે પણ ગૌરવની વાત। એક તરફ પોતાની સમગ્ર જિંદગીથી કલાથી પોતે ઓળખ ઊભી કરે રાજ્યમાં, રાષ્ટ્રમાં અને વિશ્વમાં, એ હાજીભાઈનું નામ રદ કરવા માટે ભાજપાના જૂનાગઢના કાઉન્સિલર પોતે ફોર્મ નંબર 7 ભરીને બારોબાર આપી દે કે આમનું નામ રદ કરો। તમે વિચાર તો કરો કેટલી હદે ગોરખ ધંધાની પરાકાષ્ઠા છે। આ કઈ પ્રકારની એસઆઈઆરની કામગીરી છે? કઈ પ્રકારે ભાજપાના નેતાઓ પોતે પોતાની મનગમતા ખેલ કરે અને તંત્ર કેટલા પ્રમાણે એમની દરેક અરજીઓ સ્વીકારે। 12 લાખ જેટલા ફોર્મ 7 ભરાય, એટલે કે જાણી જોઈને મતદાર યાદીમાંથી નામ ગુમ કરવાનો સુનિયોજિત ખેલ કરનાર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની ગોઠવણના કારણે આ દેશને, સંવિધાને દેશમાં આપેલો આપણને મતનો અધિકાર છે, છીનવવાનું પાપ કેવું થાય એનો વધુ એક આ નમૂનો આપણી સામે